મિત્રો એક વિદ્યાર્થી આવે છે, એ આપણને બહુ ઉદાસ લાગે છે. આપણે પૂછીએ કેમ ઉદાસ છે? ભાઈ, હા ભાઈ. મને તમે બહુ ઉદાસ લાગો છો અને તમે કેમ ઉદાસ છો એ તમે મને કહો. ભાઈ, હા, મારું મનમાં એવું હતું, હું કાલ વાંચો બરોબર. તેમ કરતા કરતા પેપર જ આવી ગયા. અને પેપર છે પાછું વાંચ્યું નહીં? ના, પણ કશો હતો નહીં. કેમ? મારા બી હાથમાં લાડો હસી. કેવી રીતના? જો હું પાસ થઈ જાય બરોબર. તો મારા કાકા મને આઈફોન લઈ આલશે. ઓહો, અને હું ન પાસ થઈ જાય તો બેસન તબલો કરી આલશી. ના, કારણ લગન કરી દઈશ. આવું વાહ, એટલે કશું ચિંતા વિંતા છે નહીં. કેવા વિદ્યાર્થી છે. અને કાકા કેવા છે હોય એના? ભાઈ, હા ભાઈ. મેં વાત આપડી છે કે તમે કલાકાર છો ને બહુ. ઓહો ભાઈ, આપણને તો બહુ ગીત સારા આવડે છે. પણ ગીત ગાતું હજો. એ હથ વારો તમારો મળ્યો, જિંદગી જીવવા જેવી લાજી. ભાઈ, હા, ઈ આવતું નહીં. તે રાત હું ગઉં. હારો હોડો તમે ગો. હારો હું ગઉં હો. હારો ગો. એ હથ વારો તમારો મળ્યો, જિંદગી અગવા જેવી લાગે. કાયમાં અગતા અગતા રહ્યા છું, આ મન ખારી વાતે. તો તમારો ઓર્ડર હોય ને તો મને લઈ જજો. હું ગાય થોડા મહિના કોણ ગાજના લઈ જાય થોડેજી કે જા. તો ઈ શીખે આ તો અમારું ઘર છે. તો ઈ શીખે આવી છે આવું આવું કલાકાર બની ગયા પાછા આવ્યા તો કો. ઓ જિંદગી મારી અધૂરી, કઈ કહાની અધૂરી. તમને આવો. ઓહો ભાઈ, પૂછા આ તો તમારું કોઈ પહેલું પેપર હતું તે કેવું જોયું તમારું પહેલું પેપર? લેટ લખ્યું એમ કોકી તે લે આજુ વળી પેપર. પંચાયત સિવાય કશું કોમ ધંધો નહીં. તો આગળ પંચાયત કરવા વર્તી પડતો. ક્યાં કોકી ક્યાં હતી? અગાઉ ઉભા તો ની લેટ વળી પેપર લખીને આયા વગડી મગજ ખાઈ પાછા. પૂછું સાહેબ નહીં પછી વાત કોની પેપરમાં એટલા મારું ઉપર ઓ કરાતા પૂછો જોક જો. કોઈ દેખાતું નહીં ના. અમે હું કરા દેખાય. હે ભગવાન, મારા આ પરીક્ષા આવી છે એટલે તમે મને પાસ કરી દેજો. હું તમને 2 કિલો દેશી ઘીના લાડવા ચડાવ. ઇન કરો તાણ. હા, 2 કિલો વધારે ચડાવજો. હા, તમારા પેપર લખવા હું જાયો પછી જોબ જોવાયથી નક મુન શરાપ આલ્યો ને તો પાસ થવાના છો ને તો એને પાસ થાઓ. અને એના માટે તમારે વાંચવું પડે તો પાસ તો જોવાયથી. No. ભાઈ, હા ભાઈ. શું થયું? ભાઈ, પેલા કા રાયડો ગઢા ઠેસર આય તું. હા હા, તે એક ઠેસર માં બે હાથ પકડી રાખે તા. ઓહ. ને ફેર સોડા ના આસું. એસરા થી હાથ પકડા છે ના. ભાઈ, બોલો ભાઈ. ભાઈ તમે તો જઈ આયા છો. ભાઈ હું ગામમાં જતો આ મચ્છરની અગરબત્તી લેવા માટે. ઓ તારી, તમે ઘર મચ્છરની પૂજા કરો છો? હા. એટલે પૂજા નહીં કરતા, મચ્છર મારવાની અગરબત્તી લેવા જતો. એમ ચોખ્ખું બોલો પણ. કેટલા માણસો ગામમાં આવા?